નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ નવા જૂનીમાં આપ સૌનું સ્વાગત છે. નામ મુજબ જ આપણી ચેનલ ખૂબ નવી છે. 3-4 દિવસ થયા યુટ્યુબની અલ્ગોરિધમમાં સેટ થવાનો પ્રયાસ કરીએ છીએ. ગુજરાતની જનતા સુધી પહોંચવાનો પ્રયાસ કરીએ છીએ અને આપ સૌ એમાં સહયોગ કરી શકો. મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયો ગમે તો વધુ લોકો સાથે શેર કરી. નવા જૂની ચેનલ ઉપર આપણે ગુજરાતના સાંપ્રત પ્રવાહો, રાજકીય પ્રવાહો, વર્તમાન ઘટનાક્રમ, રાજનીતિ, સમાજ જીવન, જે કશું વર્તમાન સમાજ જીવનમાં ઘટે છે, લોકોને અસર કરતા છે, એની ખૂબ જ પ્રવાહી રીતે નિખાલસ ભાવે ચર્ચા કરીએ છીએ. નિર્ભીક, નીડર બની અને બિલકુલ ઢાંક પીછોડો કર્યા વગર, દંભ પાખંડ કર્યા વગર સત્ય જેવું છે એવું જ લોકો સમક્ષ પીરસવાનો આપણે પ્રયાસ કરીએ છીએ. સાથે સાથે મારી બીજી યુટ્યુબ ચેનલ પણ છે, જેની લિંક મેં આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમે જશો એટલે પહેલી જ એક લિંક હશે. જે ચેનલ છે વાત કરીએ હૃદય નીચોવીને. આ ચેનલ ઉપર હું જીવનલક્ષી વાતો કરું છું. આપણા સમાજ જીવન, વ્યક્તિગત જીવન ની જે બાબતો છે જેની ચર્ચા આપણે નથી કરતા, પરંતુ એ ખૂબ જ જીવનને અસર કરતા હોય એવી જીવનલક્ષી, ભારતના અધ્યાત્મલક્ષી બાબતોની ખૂબ નિખાલસ ભાવે હૃદય નીચોવીને આપણે ત્યાં વાત કરીએ છીએ. તો ડિસ્ક્રિપ્શનમાં જઈ અને મારી એ બીજી જે યુટ્યુબ ચેનલ છે એને પણ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી કરું છું. તો મિત્રો, આપ સૌ જાણો છો, ગોપાલ ઇટાલિયાની પ્રચંડ જીત બાદ ગોપાલ ઇટાલિયા દિલ્હી ગયા. આખા ગુજરાતમાં, દેશમાં એમની ચર્ચા છે. મજબૂત વિપક્ષ તરીકે ગોપાલ ઇટાલિયા ઉભરી આવ્યા હોય એ પ્રકારના રાજકીય ગલિયારાઓની અંદર ચર્ચા છે. ગોપાલ ઇટાલિયા એકમાત્ર વિપક્ષની ભૂમિકામાં છે અથવા તો વિપક્ષની આશા છે, આ પ્રકારની ચર્ચાઓ ચાલે છે. ગોપાલ ઇટાલિયા પણ પોતે હરકતમાં છે, પોતાના મત વિસ્તારમાં આવતાની સાથે જ એક્ટિવ થયા છે. તાલુકા શિક્ષણ સમિતિની ઓફિસ જઈ અને એમને આદેશ કર્યા છે કે ભાઈ વિસ્તારમાં જે ગરીબ બાળકો છે, વંચિત બાળકો છે, એમને ઉત્તમ કક્ષાનું, ઉચ્ચ કક્ષાનું ગુણવત્તાસભર શિક્ષણ સરકારી શાળામાં મળવું જોઈએ. ખાનગી શાળાનો તીકતો તંતો ન ફાલે એટલા માટે સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન થવી જોઈએ, વગેરે વગેરે. એમને ટૂંકમાં રાત ઓછી અને વેશ ચાજા, એટલે 800 દિવસમાં જે કંઈ કરવું ઘટે એ શરૂઆત કરી દીધી છે. પરંતુ આમ આદમી પાર્ટીની આ બધી ઉજવણીઓ અને આ બધાની વચ્ચે એક સમાચાર એવા આવ્યા કે ઉમેશ મકવાણા, બોટાદના ધારાસભ્ય, એમને પક્ષે સસ્પેન્ડ કરી દીધા છે. શરૂઆતમાં તો એમને પણ કુલ્લીમાં ગોળ ભાગ્યો અને એવું સ્વીકાર્યું નહીં કે મને તો કોઈ માહિતી મળી નથી, મીડિયા સમક્ષ એવું કહ્યું કે પણ મેં પક્ષમાંથી બધી જવાબદારીઓમાંથી આમ આદમી પાર્ટી મને મુક્ત કરે એવી અપીલ મેં કરી હતી. મારી પાસે સમયની અનુકૂળતા નથી, વગેરે વગેરે. એટલે ઈશુદાન પાસે એમની પોતાની દલીલો છે કે ભાઈ અમે તો શિસ્તમાં માનીએ છીએ, અમે તો જે લોકો કામ ન કરે પ્રજા માટે અને પ્રજા વચ્ચેથી જેના માટે વારંવાર ફરિયાદ આવે એ લોકોને અમે સસ્પેન્ડ કરી દઈએ છીએ, અમે બિલકુલ ચલાવતા નથી. અમે કોઈની શરમ રાખ્યા વિના કોઈ પણ જાતિ જ્ઞાતિના સમીકરણોથી ઉપર ઉઠી પ્રજાલક્ષી અને પ્રજા વત્સલ, લોકોના હૃદય સમ્રાટ હોય એવા લોકોને જ નેતા રાખીએ છીએ. આવી બધી એમની સુખિયાણી દલીલો છે. એટલે ઉમેશ મકવાણા માટે ભ્રષ્ટાચારના આરોપો અને આક્ષેપો, વિસ્તારમાંથી વારંવાર લોકો દ્વારા આક્ષેપો થતા હતા, વગેરે વગેરે. ઈશુદાને પોતાના મુદ્દા રજૂ કર્યા. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓને ગોપાલ ઇટાલિયાની ચૂંટણી દરમિયાન બહુ ઉત્સાહે દર્શાવી અને સક્રિય ન રહેવું, વગેરે 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 કારણો દર્શાવી અને ઉમેશ મકવાણાને સસ્પેન્ડ કર્યાની વાત ઈશુદાને પોતાનો પક્ષ રજૂ કર્યો. ઉમેશ મકવાણા પણ સામે ઓબીસીનું જે કાર્ડ છે એ ખીલી રહ્યા છે. એ કહે છે કે કડીમાં દલિત ઉમેદવાર હતો આમ આદમી પાર્ટીનો, એને 10 લાખ રૂપિયાની લોન લઈ અને ચૂંટણી લડ્યો હતો, એ દેવાદાર થઈ ગયો છે. એની ચૂંટણી સભાઓમાં, એના રોડ શોમાં કોઈ ના આવ્યું. ગોપાલ ઇટાલિયા પાટીદાર હતા, સો કોલ સવર્ણ જાતિના હતા, એટલે ત્યાં આખું ગુજરાત આપનું માળખું, રાષ્ટ્રીય કક્ષાનું આમ આદમી પાર્ટીનું માળખું, બધું જ રિસોર્સિસ, સંસાધનો, પૈસા બધું જ ત્યાં વાપરવામાં આવ્યું. એટલે ઉમેશ મકવાણા કહે છે કે ભાઈ હું તો વંચિતો માટે, ગરીબો માટે નેતાગીરી કરવા માટે રાજકીય ગલિયારામાં આવ્યો છું, તો હું ખૂબ જ નારાજ છું, મારું હૃદય દ્રવી ઉઠ્યું છે અને એના કારણે હું આ જવાબદારીઓમાંથી મુક્ત થવા માગું છું. એમને સીધું રાજીનામું નથી આપ્યું, કેમ કે એવું કરે તો ધારાસભ્ય પદ પણ જાય. દલબદલ જે નિયમ છે રાજીવ ગાંધીની સરકાર વખતનો એ મુજબ.
એટલે બધાએ કુલડીમાં ગોળ ગોળ ગોળ, પણ અંતે વાત એક સ્પષ્ટ છે કે આમ આદમી પાર્ટીને આ કેવું પેલું આપણે ગામડાઓમાં જે લોકો છે એમને ખબર હશે કે સગાઈ ન રાખવી હોય એટલે હવે પહેલું કોણ નાખી આવે, એટલે ઘર એનું એની ખડકી હોય, એનો ડેલો હોય, એની બહાર જઈને તમે નાખ્યા હોય એટલે સગાઈ તૂટી ગઈ, એટલે કોણ પહેલું નાખી આવે એવી વાત છે ઉમેશ મકવાણા અને આમ આદમી પાર્ટીની વચ્ચે. તો યાર ઉમેશભાઈનું એવું કહેવું છે કે ભાઈ અસ્પૃશ્યતા રાખવામાં આવી કડીમાં જે દલિત ઉમેદવાર હતો. તો ભાઈ ગુરુ નાનકે શીખ સંપ્રદાયની શરૂઆત જ જાતિ પ્રથાને ખતમ કરવા કરી હતી, પણ આટલા વર્ષો બાદ પણ ત્યાં પણ જાતિ પ્રથા ખતમ નથી થઈ. ત્યાં પણ મજહબી શીખ નામધારી શીખો સાથે જાટ શીખ અન્યાય કરે છે અથવા તો ભેદભાવ છે, જાતિ પ્રથા ત્યાં પણ હજુ અસ્તિત્વ ધરાવે છે. આર્ય સમાજ દ્વારા, દયાનંદ સરસ્વતી દ્વારા પણ ઘણા બધા પ્રયાસ કરવામાં આવ્યા, અનેક મહાપુરુષો, અનેક લોકોએ, પરંતુ એટલી હદે આપણા ડીએનએ અને જીન્સની અંદર આ જાતિના જે વાળા છે એ ઘૂસી ગયા છે. પંથ સંપ્રદાયો પણ એમાં ખામી નથી રાખી છેલ્લા 1000 વર્ષમાં, એ લોકોએ પણ એ વાળા તોડવાની કોશિશ નથી કરી, ખાલી બસ દયાનંદ સરસ્વતી જેવા લોકોએ કોશિશ કરી. પણ એટલી હદે આ બધું આપણા લોકોની અંદર ઘૂસી ગયું છે કે ગમે એટલા પ્રયાસ કર્યા જતું નથી, એનો આપણે સ્વીકાર કરવો પડશે. અને સનાતનને એના લીધે ખૂબ જ નુકસાન થયું છે. સનાતન ધર્મ અફઘાનિસ્તાનથી લઈ ઇન્ડોનેશિયા સુધી હતો, પરંતુ ધીમે ધીમે એ ઓછો થતો નાનકડા પોકેટમાં સીમિત થઈ રહ્યો છે. આ જ જાતિ પ્રથાના પાપના કારણે, જાતિ પ્રથાના વાળાઓના કારણે થતા ભેદભાવના કારણે. તો ઉમેશભાઈ એ તો રહેવાનું, એ તો તમે હોય કે ભાજપ હોય, કોંગ્રેસ હોય, એટલે એ કોઈ તમે ભલે એમ કહેતા હોય કે ઓબીસીના કારણે અને વંચિતોના કારણે હું જાઉં છું, તો એવું કશું હોતું નથી. એક રાજકારણી તરીકે હું હંમેશા કહું છું કે તમારી ચામડી ઘેડાની ચામડી હોય છે. જાતિ, જ્ઞાતિ, લોકો આ બધું તમારા માટે એક માત્ર સાધન હોય છે. આ એવું ડમરું છે જે જરૂર પડે તમે વગાડો, જરૂર પડે તમે ડમરું મૂકી દો. એટલે લોકહિત માટે નહીં, પણ ભાજપે તમારી સાથે ક્યાંક ને ક્યાંક ગઠબંધન કરી લીધું છે. તમને ક્યાંક ને ક્યાંક એમને કુલડીએ કોણીએ ગોળ ચોંટાડ્યો છે, અથવા તો કોઈ પ્રલોભન છે, કંઈક સેટિંગ થયું છે, એટલે તમે જાઓ છો, આ સ્પષ્ટ છે. અને રહી વાત ઈશુદાનભાઈની ને એમની, તો એ લોકોને પણ ખબર પડી ગઈ છે કે તમે હવે નથી રહેવાના, એટલે એ લોકોએ પણ પોતે ઇટાલિયાને વિજય વરમાળા પહેર્યા બાદ, ઇટાલિયાના રાજ્યાભિષેક બાદ હવે એ લોકો સ્પષ્ટ થઈ ગયા છે કે ભાઈ ઉમેશભાઈ નથી જ રહેવાના, આપણા સગાઈ તૂટવાની જ છે, તો આપણે જ વેવાઈના ત્યાં જઈ અને એના ડેલા બહાર નાખી આવીએ. એટલે એવું કહેવાય કે અમે સગાઈ તોડી હતી. એટલે ઈશુદાનભાઈએ પણ તમારી સાથે શક પણ તોડ્યું, એ હાથ ઉપર રાખવા માગે છે કે ભાઈ અમે પહેલાં એટલે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા. તો ગુજરાતની પ્રજાને એવું હતું કે ભાઈ 5 પાંડવ સાથે મળી ચૈતર વસાવા, તમે એને પેલા વાઘાણી એમના બીજા એક એમ, ટૂંકમાં 5 પાંડવ, તો એક પાંડવ તો ખડી પડ્યો છે. એટલે ઠીક છે, ગુજરાત આખાને એવી આશા હતી કે ભાઈ વિપક્ષ બચેલો રહે. કોંગ્રેસ તો વિપક્ષની ભૂમિકામાં છે નહીં, કોંગ્રેસ તો ઘણા વર્ષોથી નિષ્ક્રિય થઈ ચૂક્યો છે. કોંગ્રેસના નેતાઓ તો વ્યક્તિગત સ્વાર્થને હિત સાચવી વિચારધારા, લોકો, વંચિતો, ગરીબોના પ્રશ્નો ગયા તેલ લેવા. પણ ગોપાલ ઇટાલિયાની જીત બાદ કંઈક એક સડવડાટ ફરીથી થયો હતો, લોકોને ફરીથી એક આશા બંધાઈ હતી કે વિપક્ષ જેવું કશુંક ગુજરાતમાં અસ્તિત્વ લાવશે. અને જોઈએ હજુ આગળ શું થાય છે, ગોપાલભાઈ શું કરે છે 800 દિવસમાં, 2027માં શું થાય છે, પછી જ ચિત્ર સ્પષ્ટ થશે. પણ ઉમેશભાઈના મકવાણાના રાજીનામાના કારણે ક્યાંક ને ક્યાંક એ 5 પાંડવવાળી જે વાત હતી એને ધક્કો જરૂર પહોંચ્યો છે. આપનો આંતરકલહ સપાટી ઉપર આવ્યો છે. તો બસ આટલું જ. ધન્યવાદ. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.